હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે હરી ફરીને આવી ગયા છીએ ઘરે અને બધું ઘર વ્યવસ્થિત સેટ કરી લીધું છે. અને હવે આજે અમે બનાવીએ થોડો ઘણો નાસ્તો બનાવીએ છીએ સવારે. આજે એટલી બધી રસોઈ નથી, એટલે હતી તો ખરા પણ કરી લીધી છે. અને હવે અત્યારે મમ્મી બનાવે છે બી ગાય. હવે હું પાણીપુરી, આજે સાંજે પાણીપુરી જ બનાવી છે. ખાવી છે? ક્યાં? કઈ નઈ, હું તો તને પૂછું નહીં. મારે ખાવી હોય તો હું ખાઈ આવું. કા મમ્મી? એટલે તો કહું. જો મમ્મીએ ગાંઠિયા બનાવ્યા છે. લસણિયા ગાંઠિયા. લસણિયા છે? લસણ તો દેખાતું નથી. એમાં કઈ લસણ દેખાય આપી? કેમ બનાવ્યું મમ્મી? એટલે લસણ વાળી ચટણી નાખી છે ને? અને જો અહીંયા સેવ પણ બની ગઈ છે. એટલા તો ઘણાય. હવે કેટલા દી હાલશે તોય આપણે. ચાલો તો હવે આગળ નાસ્તો બનાવીએ. કેટલા ના આવે? 150 રૂપિયાના. 150 રૂપિયા દેગા. નહીં, 250 આવે કે? જો અહીંયા મમરાના ચેવડો બનાવવાની તૈયારી થઈ ગઈ છે. જો ભૂંગળા દાણા, પછી આ ઓલા શું કહેવાય અને બટેટાની ચિપ્સ અને પૌવા મકાઈના એટલું બધું તળાઈ ગયું છે. અને એના માટે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે. એ તો ભૂલાઈ ગયો. શું નાખ્યું તું મસાલામાં? શું? વરિયાળી, ખાંડ, સંચળ, નિમક, ગરમ મસાલો, ગરમ મસાલો, એટલું બધું આમાં મસ્ત ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. અને આ છે સ્પેશિયલ શું કહેવાય મમરાના ચેવડો બનાવવા માટેનો મસાલો રેડી કરીને કર્યો છે. અને હવે ભૂંગળા તળે છે. છેલ્લું બાકી છે ભૂંગળા તળવાના. અને પછી છેલ્લે મમરા વઘારવાના બાકી છે. તમે એ તો વઘારેલા ના હોય, એ તો ઓલા જ હોય. સારું, તો પછી મમરા વઘારી લ્યો. જો પછી બની જાય ને પછી બતાવું તમને બધાને. બસ હવે વઘારે છે મમરા. શિવાંગી દીદીના ફેવરિટ. અર્પિતને આ મમરા બહુ ભાવે, એટલે એના માટે સ્પેશિયલ બનાવ્યા છે અત્યારે. હા, અર્પિતના ફેવરિટ છે. ખુશાલી સ્પેશિયલ મમરા. ખુશાલીએ શીખવાડ્યા. સ્ટ્રોબેરી વાળા દાદા આવ્યા, આધ્યા સાંભળી જાય. જો રેડી થઈ ગયો છે મમરાનો ચેવડો. શિવાંગી હોસ્ટેલમાંથી આવો ચેવડો કરીને બહુ મોકલો હોસ્ટેલમાં. ટેસ્ટ કરો. જોઈએ મસાલા વધારે જોઈએ તો નાખો. હવે જરૂર તો નથી. આજ તો કેટલા વાગ્યાના રસોડામાં છીએ કા મમ્મી? આજ તો બધું બનાવી. આજ તો મમ્મી કે બધું બનાવી જ નાખીએ. સેવ બનાવી, ગાંઠિયા બનાવ્યા, ચેવડો બનાવ્યો. અને હવે પાછું મમ્મીને ખાવાનું મન થયું છે મમરાના લાડવા. તો મમ્મી હવે મમરાના લાડુ બનાવે છે. એકાર બધી વસ્તુ કરી જ નાખીએ, એટલે પછી એકારે પ્લેટફોર્મ સાફ કરી નાખે. ઓલા કામવાળા હોય તો બધું એકારે થઈ જાય ને. તો હવે મમ્મી મમરાના લાડવા બનાવે છે. કોને કોને ભાવે મમરાના લાડવા? કમેન્ટ કરજો. મને તો બહુ ભાવે મમરાના લાડવા. 2 દિવસ. બધી વસ્તુ 2 દિવસ ભાવે, ત્રીજે દિવસે નથી ભાવતી. પછી જમી લઈએ. હવે આ છેલ્લું છે, પછી જમવા બેસી જઈએ. આજે જમવામાં બનાવ્યું છે વટાણા બટેટાનું શાક, રોટલી અને ભાત અને ગાજરનો સંભાર. હમણાં કે દિવસનું વટાણા બટેટાનું શાક ને ભાત નહોતા બનાવ્યા, એટલે અર્પિતના જો વટાણા બટેટાનું શાક ને ભાત ખાવાનું મન થયું છે. તો પછી આ બનાવી લઈ, પછી અમે બધા જમવા બેસી જઈએ.
ફટ મિક્સ કરવું પડે. અને જો અહીંયા પ્લેટફોર્મ સાફ કરી અને તેલ લગાવી દીધું છે, એટલે હમણાં મમ્મી પાથરશે. તમને બતાવું જો અમે કેવી રીતે રાખીએ છીએ. ને અમે ગોળ લાડવા નથી વાળતા. લાડવા ખાવાની મજા ના આવે, એના કરતા આ મજા આવે. જો આવી રીતે પાથરી દેવાનું. અહીંયા તેલ લગાવેલું છે એટલે પ્લેટફોર્મ ઉપર ચોટે નહીં. હવે વાટકાથી સરસ વાટકો લઈ લો કે હાથેથી કરી નાખશે. વાટકો લઈ લો, પેલા કરવાનું હોય ને ચોટી જાય. જો આવી રીતે પ્રેસ કરી દેવાનું અને સરસ પછી ઢેફલી પડી જશે. એટલે એ ખાવાની મજા આવે. ઓલું ગોળ ગોળ ખાવાની મજા ન આવે. જો સરસ થઈ ગયા છે. પતલા પતલા પતલું કરવાનું, બહુ જાડું નહીં કરવાનું. પછી આને ચાકાથી કાપી લેવાનું. લાડવા કરતા આવી રીતના કરજો એટલે બધાને ખાવાની બહુ મજા આવશે. જો મમ્મીએ તો મસ્ત પટ્ટી બનાવી હો મમ્મી. આમ એવી રીતના ઢેફલી કરવાની. પછી આવી ચોરસ ચોરસ કટકા કરી નાખવાના. તો રેડી છે મમરાના લાડુ નહીં પણ મમરાની ઢેફલી. ઓલું લાડુ આખું ગોળ ગોળ ખાવાની મજા ના આવે. આ સરસ મજા આવે એકદમ. ચાલો હવે હું રોટલી કરી લઉં. રોટલી બાકી છે તો. અને આટલા બધા વાસણ થયા છે તો એ બધા બહાર મૂકી આવું. ચાલો અમે બેસી ગયા છીએ જમવા. અને આદ્યા જો બીજી વાર ભૂખ લાગી પણ તો મમ્મી જમાડે છે તો જમવું નથી. કઈ નહીં ના દેતા. હવે કઈ વસ્તુ દેતા જ નહીં એને. ચલો અર્પિત કેવા બૈના મમરા? ખુશાલી જેવા બૈના ને. 1 મિનિટ ખોલું. જો અમે જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છીએ ને તો આજે પાછું હજી એક કામ લઈને અમે બે હું ને મમ્મીએ બનાવી છે ચટણી બનાવી છે. આખું વરસ તો નહીં પણ કેમ કે જ્યારે ત્યાં તો પૂરી થઈ જાય. ભજીયારે જે ચટણી ખાવાની હોય છે ને આંબલી ખજૂરની ચટણી બનાવીએ છીએ. જો સ્ટોરેજ કરી લે. આંબલી અને ખજૂર બાફીને રાખી દીધા છે તો આમાં અમે મસાલો નાખ્યો છે. ધાણા જીરું, ચટણી, નિમક અને ગરમ મસાલો બાકી છે. અને એમાં નાખીએ છીએ આ પેસ્ટ. આમાં છે ધાણા, મરચું, આદુ, લસણ અને ફુદીનો. એની પેસ્ટ કરીને આમાં રાખી દઈએ છીએ અને પછી આખું વરસ સ્ટોર કરીને ફ્રીઝરમાં રાખી દઈએ છીએ. આખું વરસ એ જો કે બગડે નહીં પણ એટલું તો ચાલે નહીં. ત્યાં તો 3-4 મહિનામાં તો ખવાઈ જાય. પછી જ્યારે ભજીયા ખવાય ત્યારે સીધું ભજીયા જ બનાવવાના રહી. પછી ચટણીની કાંઈ ઉપાધિ નહીં. આ તો ખજૂર બાફી અને થોડીક વાર લાગે. ઓલા ભજીયા ફટાફટ થઈ જાય એટલે થોડુંક પાણી નાખીને કરી દો મિક્સ. આમાં એક ગરમ મસાલો નાખવાનો છે. હવે જો મસ્ત ચટણીનો કલર આવી ગયો ને. હવે બહુ સરસ થઈ ગઈ. જો પહેલા ઓલો લાગતો હતો થોડોક, હવે એમ લાગ્યું ને હવે ચટણી બની ગઈ. હવે ટેસ્ટ કરી લ્યો શું ઘટે છે એ. જો ચટણી રેડી થઈ ગઈ છે અને હવે આવી રીતે હવા ના જાય એવી રીતના ડબ્બામાં આમ સરસ પેક કરીને ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાની. પછી ખાવી હોય ત્યારે થોડોક ટાઈમ પહેલા કાઢી લેવાની. કેમ મમ્મી? ગરમ પાણીમાં મૂકી દેવાની. તોય ચાલે. ડબ્બો આખો ગરમ પાણીમાં મૂકી દે ને તોય ચાલે. થોડીક વેલી કાઢી લે તોય ચાલે. એક નાની કાઢી છે એટલે આ પેલા ખાઈ લેવાની. આદ્યા ચલો શું ખાચો? એને એમ કે ચોકલેટ દીધી છે. ખજૂર દીધો ને તો શું ખાચો? ચોકલેટ ખાચો? લેવા ખવાય. શરદી થઈ તો ઠળિયો કાઢ નાખ્યો ને. ચાલો સુવાનો ટાઈમ થઈ ગયો. 2:45 વાગી ગયા. ચાલો મોડું થઈ ગયું આજ તો. સુઈ જાવ ને. કેમ સુવું જ ના હોય કા?
મારી પેલા ટાટા. નાની બાઈક છે આ બાજુ છે આ બાજુ દાદીને ફોન પાડી નાખ્યો ને કેમ પાડ્યો હમણાં કે દિવસના નતા આવ્યા કા વાડીએ સંજીભાઈને આપણે આવ્યા હતા શિવાંગી હા ઓળો રોટલો ને બનાવ્યા હતા ત્યારે આવ્યા આજ તો વાડી આવ્યા છે અમે 3 જ મેં 4 જ આવ્યા છે 2 મમ્મી આધ્યા અને હું આજે મસ્ત આમ તડકા જેવું છે ને એકદમ ઠંડી નથી ને એટલે અમે આવ્યા છે નહીંતર તો પછી આધ્યાને પવન લાગે ગાડીમાં આવવું હોય એટલે બાઇકમાં એક્ટિવામાં એટલે આજે મસ્ત તડકો છે પણ તડકો લાગે એવો તડકો છે આજે ઠંડી નથી પણ તોય ભર્યું છે પાણી ત્યારે કેવું કાં આખું ભર્યું તો અહીંયા સુધીનું હા હા દીકરા હા એ રહ્યો જો હા એ દેખાય હાચન જો કેસરી થઈ ને પીરે બે છે આજ તો અમે સ્પેશિયલ ફૂલ ઉતારવા માટે આવ્યા છે જો જાસૂદ ગુલાબે કેટલા બધા છે આ મસ્ત અહીંયા કેટલા બધા છે જો પર્પલ ફૂલ હા ગુલાબે ઘણાય છે અહીંયા સરસ થયા છે જો ફૂલ અહીંયા જો તુલસીજી મસ્ત થયા જો રીંગણા કેટલા રીંગણા છે રીંગણા ખાઈ ખાઈને બધાય થાકી ગયા છે અમે રીંગણા ખાઈ ખાઈ થાકી ગયા ને શેરી વાળા બધે રીંગણા ખાઈ ખાઈને થાકી ગયા એટલા રીંગણા ઉતર્યા અંજીર પાકતા નથી હવે કાચા જ રહી છે હે ઓય હા લે અહીંયા ઓય લઈ લેતા હોય ને આ બધાયમાં થઈ ગયા બહુ ખબર પડે ને કાલું છે આદિ આમાં ટોમેટો છે હાલ દઉં ચેલી ટમેટો હું કહું મારી ટમેટા આજ મેં શાકમાં રોટલો વઘારેલો માં ટમેટા ને ખાટું બે નહીં ખાતો ખાટું શાક મેં કીધું આ બાર ટમેટા ને શાક ખાવું આલે પાછો ઉતારતા ને પપ્પાને કહું તમે ના ખાવ તો મારે તો ટમેટા શાક ઘણાય છે આમાં જો અહીંયા ધાણામાં મસ્ત ફૂલ થવા માંડ્યા છે જો અને અહીંયા તો જે નાના ધાણા છે મેથી લસણ ડુંગળી પછી વાલ મમ્મી આ વાલ છે કે આ વાલ છે જો અને આ છે તુવેર જો તુવેર કેવી સરસ થઈ ગઈ છે જો હવે આમાં દાણા આવવા માંડ્યા છે પહેલા ત્યારે આવ્યા હતા તો દાણા નહોતા જો આમાં દૂધી થાય છે એક મસ્તીની દૂધી છે જો જરય હજી નાનકડી છે બાકી તો સાવ છોટી છે જામફળીમાં જામફળ આવ્યા ક્યારેક જ આમાં ગોતીએ જોઈએ દૂધી હોય તો દેખાતી જ નથી હમણાં મમ્મી ફોફરશે પછી આના મળશે આપણને નહીં મળે અહીંયા છે એક પણ નાનકડી છે કપ તો સાવ નાની છે જો આટલા બધા ટોમેટો ભેગા કર્યા બુરાઈ ગયું શું છે
બીલીપત્ર ઠીક બીલીપત્ર એ ફુદીનો ફુદીનો ઓલી બાજુ ઈ છે પાછળની વયે નથી દૂધી પાછળ અહીંયા છે હજી એક પણ નાનકડી છે જો કેવી સરસ છે પછી એ હશે ઈ કોલે આ એક થઈ છે મિલી તુવેરદાર તો જો મસ્ત દાણા થઈ હવે દાણા થઈ ગયા પણ હજી તો જો એક મયડી છે તો એ ઓલી એવડી જ છે માં છે ઈ ઈ પેલા હાથે લઈ લે ને પછી આમાં કોઈને ખબર ન પડે આજે છાયા બેસી ગઈ તડકો દાણા ખા છો દાણા મચ્છર તુવેરદાર ખોલીને દાણા ખાઈએ જો નાની નાની લો ને એટલે મીઠી લાગે બહુ મોટી ના લેવાય તો મોટી મોટી વીણી ઈ થોડીક મોરી લાગે આમાંથી ઓલી નાની નાની લ્યો ને તો સરસ મીઠી લાગે હજી તો ભરાય છે નથી એમાં એટલા બધા કેવું લાગે ચીકણું ચીકણું ટમેટી દે કાનો શું ખાધ્યા હે સમજો ઝાલવું નો કેવાય સમજો આજે દાણા છે દાણા દાદી એ ખાય નું ઈ કે ઝાડવું ખાવ શું છે ખાના છે શું છે ખા હોય સમજો સમજો આજે એ ગંધાડી 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 પિયા જેવી ક્યાં થાશો જો હું ખાઈ ગયો ખવાય એ અહીં આવતું નહીં આદ્યા પાસે હો હટ હાલ ભયું જા હટ હટ તો એ બીવે આદ્યા ધૂળમાં રમે મજા આવી ને ધૂળમાં રમવાની આમ કરે જો આવે ને તો આમ પથ્થર મરાય એટલે વયું જાય હા જો એ બી ને વયું જાય બસ ત્યાં બેઠા બેઠા જ કરવાનું અને હું ને મમ્મી બે ઉતારીએ છીએ ફૂલ ઉતારીએ છીએ ઓહો હો હો કડિયું ગયણી ગણાય નહીં એટલી હે કડિયું બસ હવે તને ઉઠશે આંખમાં અહીંયા છે પણ અહીંયા તો બહુ બધી કડિયું છે એ નીચે નીચે ગંદુ છે ત્યાં બેસી જા ધૂળ ચારી લે અને જો આ ફૂલનો કલર કેવો મસ્ત છે પર્પલ મંદિર એવું સરસ લાગે આ પર્પલ ફૂલ ચડાવીએ ને એટલે હવા મેં મંદિર જોયા જ રાખીએ ભગવાનને જોયા જ રાખીએ હમણાં મમ્મી આવી નથી ને એટલે ફૂલ બહુ ઝાઝા થઈ ગયા કેવા મસ્ત છે એમ કે જો ભગવાન ખુશ થઈ જાય ચડાવીએ તેવા છે ફૂલ ફૂલ જો અમે બધે દૂધી તોડી લીધી વાલ તોડી લીધા પછી ફૂલ ઉતારી લીધા પછી બીજું શું ઉતાર્યું બસ એટલું જ ઉતાર્યું તો પછી હવે નાસ્તો કરવા બે ગયા છીએ જો કુણા કુણા મોટા ઉતાર્યા ટમેટા આધ્યાને તો અહીંયા આવીને એનું ફેવરિટ આપ્યું કા ગ્રેપ્સ પછી જો મરચા થેન્ક યુ મમ્મા થેન્ક યુ મમ્મા બહુ ભાવે કા પણ પછી ભલે નાકમાંથી વેલકમ આદ્યા કેમ ખાવાની હા જો ગાંઠિયા કાલ બધો નાસ્તો બનાવ્યો ને બધે નાસ્તો લઈને આવ્યા છીએ હું તો હજી કહેતી હતું ગાંઠિયા બનાવવા કઈ ટાઈમ ન મળ્યો કયા લઈ આવે ને પપ્પા પછી કેવું ને ગાંઠિયા તો ચાલો અમે બધે નાસ્તો કરી લઈએ જો અમે નાસ્તો કરી લીધો તો પછી થોડીક વાર આરામથી બેઠા હતા હું ને મમ્મી બે મોબાઈલ જોતા હતા મસ્ત આમ ખાટલામાં સૂતા સૂતા અત્યારે જો કેટલા સાંજના 5:45 થવા આવ્યા છે અને કેવું સરસ વાતાવરણ થઈ ગયું છે તો અહીંયા જે માંડવીનો ઓલો ભૂક્કો નીકળો હોય ને એનો ઢગલો પડ્યો ને એમાં હું ચડું છું જો યે આદ્યા આવતી રે આવી જા આવતી રે ચલ હું કાંઈ તેડી નથી જવાની એ હજી ઉપર ચડી હાલો થોડોક ગાય ના માર નથી તેડવી તું આવી જા હવે હું તો અહીંયાથી કેમ ઉતરી સાધ્યા હું અહીંયાથી હવે નીચે યે જો આ ચણા વાવેલા છે તો હજી તો ચણા નાના નાના છે અહીંયા ઉપરથી વાડી કેવી સરસ દેખાય છે જો આદ્યા ધીમે ધીમે ચડી જા અવાઈ જશે વેફર ને નીચે મૂકી દે
વેફર મૂકી દે ને નીચે. હા હવે આવી જા. અરે વાહ, ઈ કાઈ ન હોય. આવતી રે, આવતી રે. આવી જા, આવી જા, આવી જા, આવી જા. એ તેડવાનું ના હોય હો, ચાલવાનું હોય. ચાલ, ચાલીને જવાનું હે ને. ભલે પડી ગયું, ભલે પડી ગયું, કાઈ ન હોય. ક્યાં નીચે પડી ગઈ. આવતી રે, આવતી રે, આવતી રે. આધ્યા તું સીધ ગઈ ચડી ગયા છીએ. જો નાની ને કે જો હું ચડી ગઈ. નાની એ ક્યાં ચડી? આધ્યા જો ક્યાં ચડી? ઓય બલે 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 અંદર ગરી જાય ની હો. અંદર વહી જતા નહીં, ક્યાં કમર ગોતવા પડશે ક્યાં ગયા. જમ્પિંગ છે, જમ્પિંગ કરો. કર જમ્પિંગ.